મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર સાથે ભરૂચની જનશિક્ષણ સંસ્થાન દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસ મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અંગે સમગ્ર જનસમુદાયમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે અભિયાનની શરૂઆત વરિષ્ઠ કેળવણીકાર ડોક્ટર અને બોર્ડના ડિરેક્ટર પી.કે. રોહિતના અધ્યક્ષસ્થાને આજે હોલ ખાતે યોજાઈ હતી, જેમાં સંસ્થાના નિયામક સૈયદ ઝૈનુલ આબેદીન દ્વારા તારીખ 3/4/2000 થી 24/4/2000 દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોમાં પોસ્ટર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓની માહિતી આપી તથા સંસ્થાના સબ સેન્ટરો ખાતે ઉપરોક્ત કાર્યક્રમો સાથે રેલી, પ્રભાત ફેરી યોજવામાં આવશે તેનો ચિતાર આપી રજૂઆત કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ શિક્ષણ નિરીક્ષક જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે મતદાન જાગૃતિ કરવી લોકોનું અને લોકો દ્વારા કરાતું કાર્ય સાર્થક રીતે અને આગામી લોકશાહી પર્વ રીતે નિયત કરેલા સમયમાં ઉજવવાનું ભૂલીએ નહીં તેમ તેમણે જણાવી આપણો મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો। આ પ્રસંગે સ્થાનેથી પી.કે. રોહિતે પણ આપણે દીપ પ્રાગટ્યની શરૂઆત કરે છે એટલે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરીએ આપણે સ્વસ્વસ્થાએ કોઈના ડર વગર હિંમતથી પોતાના મતનો સદુપયોગ કર્યો તેમ જણાવ્યું હતું।